પછી કાલે આપણો પેન્સિલ દિવસ કોઈ ગિફ્ટ નું વિચારાય, કોઈ દી ક્યાંક દેવાનું વિચારાય. ભાઈ હવે કરશે બધું હરખું કા. જય ભગવાન સુખી રાખે ને આ તમારા લગ્નની તારીખ છે. 300+ કોમેન્ટ આવે એટલે 100% વધારે આવી જોવા તો લગ્નની કેસેટ જોવાની છે. આ વખતે કોમેન્ટ નો ચેલેન્જ કર્યો હતો ક્યારે આપણે 200 કીધી હતી એટલે 400+ થઈ હતી, તો આ વખતે 300 કીધું તો 600+ તો થાવી જ જોઈએ ને. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે જોઈએ એક જગ્યાએ જવાનું છે. કારણ શું છે ખબર? મારે જવું નથી ચાહે પણ આ અમારા પરાણે લઈ જાય છે. ખબરદીનું મોઢું તુંબડા જેવું કર્યું છે, મોઢું ચડાવીને બેઠી છે. હું કારણે બેઠી છે ને એ કઈ ખબર નથી. હવે જો આ ત્યાં છે ને તુંબડા જેવું મોઢું કરીને આમ બેઠી છે. જો શું છે તારે? હોય હું બીજું લે તો નહીં હોય કે આવું ને આવું કર્યા કરે આપણે. કેમ શું કર્યું મેં? તો કર્યું નહીં તઈ. પછી કાલે આપણો પેન્સિલ દિવસ કોઈ ગિફ્ટ નું વિચારાય, કોઈ દી ક્યાંક દેવાનું વિચારાય. એવું હવે આપણે ન હોય. કેમ ન હોય? હું છે શું કઈ કઈ શું હોય તમને નહીં ખબર પડતી હોય હું છે એમ? શું મારે છે? કઈ નહીં, મારે છે ને મારા લગ્નની કેસેટ જોઈ. તાર લગ્નની કેસેટ? એમને સામેથી માંગવું તો તમે મને કઈ દેતા નથી. આપણા લગ્નની એનિવર્સરી ઝઘડો થઈ જાય પછી કેતા નહીં મને કઈ. એમાં એવું છે ફેમિલી, કાલ છે ને મારા મેરેજ એનિવર્સરી છે અમારા. તો એમાં એવું છે લગ્નની કેસેટ છે ને પેનડ્રાઈવમાંથી ડિલેટ લાગી ગઈ છે. તો હવે એ જબરદસ્તી કરે છે કે મને પેનડ્રાઈવની કેસેટ તમે નખવી દો પેનડ્રાઈવમાં કેસેટમાંથી, કેમ કે આપણી પાસે ઓલી જૂનવાણી DVD આવે ને એ છે. તો કાંઈ નહીં, હવે એક દોસ્તાર છે તો ત્યાં જઈએ. હવે જવું ને ત્યાં દોસ્ત પાસે જાવ, ગમે ત્યાં જાવ, લગ્નની કેસેટ તો નખાઈ દે. પણ કેટલા ટાઈમથી હું કહું છું ને તમારે બધાને જોવી છે કે નહીં જોઈ, ખાસ કોમેન્ટ કરીને જણાવજો. લગ્નની અમારા મેરેજની કેસેટ એનિવર્સરીના દિવસે તમારે જોવી કે નથી જોવી. એનિવર્સરીના દિવસે ન જોવી તો કાંઈ નહીં, પછી ક્યારેક જોઈશ તમારા લગ્નની કેસેટ તો હું કહું છું મારે દેખાડવી છે તમને એમ. તો કાંઈ નહીં. હા ભાઈ હાલો નખાવી દો બસ. હાલો સારું ફેમિલી, હવે જો અમારા ખાસ મિત્ર એવા મારા ભાઈબંધની ઘરે આવી ગયા છે. કારણ કે એમનો સ્ટુડિયો ચાલે છે એ ઘરની બાજુમાં, પણ સ્ટુડિયો એમનો અત્યારે બંધ હતો. તો એ આવવાનો હતો ત્યાં સ્ટુડિયે, પણ એને પરાણે ઘરે બોલાવી લીધા ચા પાણી પીવા. અને કે અહીંયા આપી ગયો કે લગન મેં તમારા મેરેજની કેસેટ અહીંથી કે હું ઓકે કરાવી દઈ અને સાંજે લઈ જઈજો. ભાઈ મસ્ત બધા બેસી જશે. તો અમારો ભાઈબંધ નાનપણનો કેમ છે? હારો ને? એમના વાઈફ છે, આ એમની બેબી છે. જો કેમ છે? હારું છે ને? આ એમની બેબી છે. કા શું નામ છે તારું? અરે વાહ વાહ. તો મસ્ત અહીંયા એવા સમથિંગ 2 કલાકથી બેઠા છીએ. હવે જવાનો ટાઈમ થયો તો મને એમ હતું સ્ટુડિયો જાવું આપણે, પણ કારણ કે હવે અત્યારે અહીંયા ટાઈમ રહ્યો નથી, અહીંયા જવાય એમ નથી. અને એ આપણું કામ કરી નાખશે. ભાઈ જોઈજો, આજ અમારો ડખો થઈ ગયો છે આ કેસેટ હિસાબે. હા, આ પેનડ્રાઈવમાં નાખવી જોઈએ. જો જૂના જમાનાની છે. જો આ કેસેટો બધી આ ખરાબ થઈ ગઈ છે ને. આ ભાઈ હવે કરશે બધું હરખું કા બનતી કોશિશ કરી. હે નકર નવી કરાવો. હા તો એ તો એવું કાંક કરશું. કરાવી દેવી પડે. હા સાચી વાત છે. કાંઈ નહીં, જો મસ્ત હવે કામ કરે. હે થઈ જાય ને? અરે વાહ, થેન્ક યુ. કાંઈ નહીં, જો મસ્ત કરાવી લઈએ એટલે ઘરનો ડખો બંધ થઈને કાજ રામાયણ થાય ક્યારે. તો મસ્ત સ્ટુડિયો આવી ગયા, શુભ અવસર સ્ટુડિયો. આપણે ગેટ ખોલી નાખીએ. અમારા પેનિલભાઈ બેઠા છે. હા ભાઈ જો 1 નંબર સ્ટુડિયો ભાઈ, કાંઈ ઘટે નહીં. જો ટોપ હો. અને આ ભાઈ અમારા કલાકાર કોઈ નાના હોના નથી હો. જો ફોટા જો રમેશભાઈ ઓઝા હારે ને મોરેરી બાપુ હારે ને બહુ જોરદાર કામકાજ છે ભાઈ. અને આપણે કારગિલ ચોકની આગળ બાલ મુકુંદ સોસાયટી આવી ને ત્યાં છે પેલા માળે. તો ખાસ કરીને એકવાર વિઝિટ કરજો અવસર સ્ટુડિયો. 1 નંબર કામકાજ, એટલે કાંઈ ઘટે નહીં. હું તો ઓલરેડી તો મારે તો એટલે કાંઈ અને કંઈ કહેવું પડે એમ નથી, કેમ કે હું પોતાનું જ કામ અહીંયા બધું કરાવેલું છે આપણે. તો આવી રીતના સ્ટુડિયો છે. જો અહીં સેટઅપ એ મસ્ત કરેલું છે બધી 1 નંબર, એટલે કાંઈ ઘટે નહીં. જો અને આ ભાઈ જો અહીંયા કામકાજ કરે છે ને, એ હમણાં તમને બતાવું. જો અહીંયા બહુ એટલે બહુ મસ્ત કામકાજ કરે છે. જો અત્યારે કામકાજ જો ચાલુ છે. એ જો કેટલું મસ્ત છે. આ પ્રી વેડિંગનું છે ને? હે અરે વાહ. જો
એટલે વિચાર કરો ત્યાંથી ઠેઠ હું અહીંયા આવ્યો. અમારી ખાસ ભાઈબંધી છે, અમે હારે ભણતા હતા. આપણે હીરામાં આવ્યા, ભાઈએ સ્ટુડિયોનું કામ કરી લીધું, પણ હજે મિત્રતા અમારી એવી જ છે. હાલતા ચાલતા કાંઈ પણ કામ હોય તો અહીં વી આવીએ. અને તમે પણ આવજો, સસ્તું અને સારું, એક નંબર. અને અત્યારે મોડલિંગનું કામ ગણો ને એ લેવલનું કામકાજ કરે છે. તો આવજો, જો મસ્ત બધું અહીં કામકાજ કરે છે. તો જો હવે આપણું કામ થઈ ગયું છે, થોડીક એને કષ્ટી પડી છે, પણ થોડુંક કાંઈ નહીં. થેન્ક યુ સો મચ, સારું છું. હાલો કામ આપણું રેડી થઈ ગયો ને એટલે હવે ભાઈ આમ નીકળીએ. તો સારું ફેમિલી, જો હવે આપણે આવ્યા છીએ, કેસેટનું કામ કમ્પ્લીટ કરીને હવે ઘરે આવી ગયા છીએ. અને જો હજી આ બધે તો જાગીએ છીએ હજી. તો કેટલું મોડું કર્યું. મોડું તો થાય ને. ડ્રેસ પહેરાઈ ગયો તો આ બધા કપડા હાંગેલું નાઈટ ડ્રેસ તો હુવાની તૈયારી કરવાનું, એટલું બધું મોડું કરે. થઈ જાય ને ભાઈ, એ કામ એ રીતના હોય તોય થઈ ગયું એમ કે. થઈ ગયું તો તારે અમુક હરખમાં આવવાનું હોય. થઈ ગયું. હા થઈ ગયું ને. તો આપણે યુટ્યુબ ફેમિલી કેસેટ દેખાડવાની ને. હા બતાવશું. કઈ ને મમ્મી પપ્પા આવી ગયા તો આપણે આશીર્વાદ તો લઈ લઈએ. સાંજે તો સાંજે, કારણ કે જો અમારા દાદા છે ને સવારમાં કામે આવી ગયા તો બપોર સુધી એને સાલું હતું, અને બપોર પછી આ કેસેટ ની વાહે થોડું ટાઈમ માતા, એટલે બે જણા ભેગા નહોતા, એટલે આપણે આશીર્વાદ લઈ. એને સાલું હોય એટલે તો કામે વી ગયા હોય, એટલે સાંજે આજ મેળ આવ્યો છે. ક્યાંય કામે વી ગયા, દાદા આવ્યા તે કેસેટ લઈને વહી ગયા. હા અમે બધા ગયા હતા કેસેટ લઈને. હા તો હારો આપણે આશીર્વાદ તો લઈ. હાલો હાલો આશીર્વાદ લઈએ. હાલો તો જઈ આશીર્વાદ લેવા. હાલો ફેનિલભાઈ, જો હવે હું લઈ લઉં આશીર્વાદ. કા સારું, જો હું આશીર્વાદ લઈ લઉં મારા પપ્પાના. આશીર્વાદ આપી જો. જય ભગવાન સુખી રાખે. ને આજ તમારા લગ્નની તારીખ છે. હા આજ મેરેજ ની તારીખ છે. 12 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા, 13મું વર્ષ બેસી ગયું. જય ભગવાન સુખી રાખે. તમામ લાભ લ્યો, બેન દુકાન લઈ લો, એકારે બેહીને બેને જોઈ લે. જય માતાજી, સુખી રાખે. તો જો આવી રીતના આપણે પગે લાગી લઈએ, આશીર્વાદ લઈ લઈએ. અને જો આપણે થોડીક લગ્નની તમારે યુટ્યુબ ફેમિલી દેખાડવાનું છે, હા પણ થોડીક હું ઈ કોમેન્ટ કરવાના છે. કોમેન્ટ કરજો એટલે આખી કેસેટ દેખાડે. તમારે જો આખી કેસેટ જોઈ તો ધડાધડ કોમેન્ટ કરી રાખો. વાહ. હા તો હાલો આખી હાલો, જો મારા પપ્પાએ કીધું, તે દી મારા પપ્પાએ કીધું હતું, કોમેન્ટો સારી આવી હતી. આજે મારા પપ્પા કહે છે અત્યારે હું થોડાક ટાઇટલમાં થોડુંક બતાવી તો જૂના રીતિ રિવાજ પ્રમાણે. પપ્પા રીતિ રિવાજ કેવો હતો મારા રીતિ લગ્નમાં? રિવાજનો તો વાત જ જવાય જો. એ જો ને કેસેટમાં આવે છે એટલે જોહે, હા, તમે કોમેન્ટ જોજો. કરજો. બહુ એટલે બહુ તમને Comment મજા કરો આવશે. ધડાધડ. એક નંબરના ને જૂનવાણી ટાઈપના રીતિ રિવાજમાં આજથી 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા આપણા. બહુ મસ્ત અમારા મેરેજ થયા હતા. એટલે તમને બહુ એન્જોય અને બહુ મજા આવશે જોવાની. તો ખાસ કરીને કોમેન્ટ કરજો. અને મારી ગણતરી છે 300+ કોમેન્ટ આવે એટલે 100% વધારે આવી જોવા તો લગ્નની કેસેટ જોવાની છે આખી પાછી. એટલે એમાં 300+ કોમેન્ટ આપી ગયો. હા. અને ખાસ કરીને વિડીયો બધે એટલો વાયરલ કરી ગયો, એટલો શેર કરો ને કે આ વિડીયો ધૂમ મચાઈ દે. અને કોમેન્ટ લાઈક કોમેન્ટ કરી અને વરખોડિયાને તમે આશીર્વાદ આપી દો. આ સાચી વાત છે. ખાસ એમ કરીને ભૂલ ન આશીર્વાદ પાડતા. આપી ગયો. 13 વર્ષ થઈ ગયા. 13મું બેઠી આ 13મું બેઠી. 12 વર્ષ 12 વર્ષ થઈ ગયા લગ્ન. એવી ને એવી કેસેટ છે, કાંઈ લગ્ન છે હોય એવી હા. હજી જોઈજો. અને આખી જોઈજો. આપણે DVD વાળી કેસેટ છે. અત્યારના DVD સિસ્ટમ પ્રમાણે પેન ડ્રાઈવ વાળી નથી, DVD વાળી કેસેટ છે DVD આપણે. વાળી કેસેટ છે. એટલે બહુ મસ્ત છે. અને તમને બતાવવા માટે મારે એટલી મહેનત થાય ને કે એની વાત જાઓ જો, એટલી મારે મહેનત થાય એમ છે. પણ તમે જો મને સપોર્ટ આપશો ને તો લગ્નની કેસેટ તમને બતાવીને 100%, કેમ કે આપણે એક વખત ચેલેન્જ કરીએ છીએ, એ તમને ઓલરેડી ખબર જ છે, હું પૂરું કરું છું. ત્યારે મેં જે કોમેન્ટનું તમને કીધું હતું કે હરેક કોમેન્ટનો હું તમને જવાબ આપી યુટ્યુબમાં વિડીયો તરીકે બોલી વ્લોગ બનાવી આ રીતના. તો આપણે 3 પાર્ટ બનાવ્યા હતા. ઓલરેડી આપણે બધાના કોમેન્ટનો જવાબ આપ્યો હતો. તો આનું પણ કહું છું, કેસેટ હું તમને બતાવી તો ફાઇનલ બધા મસ્ત કોમેન્ટ કરવા મળો. એટલે હું કેસેટ કમ્પ્લીટ કરવા મળું તૈયારી. सजना है मुझे सजना के लिए सजना है मुझे सजना के लिए चढ़ गया छटके मोटर कार सहरा सज गयो वो सहरा તો હારું ફેમિલી, તો અમારા મેરેજની, અમારા લગ્નની
જૂના સિસ્ટમમાં રિવાજમાં અમારા લગ્નની કેસેટ તમને કેવી લાગી તો ખાસ કરીને અમને કોમેન્ટમાં જણાવજો. કા અને જો આપણે ગયા વખતે કોમેન્ટનો ચેલેન્જ કર્યો હતો ત્યારે આપણે 200 કીધી હતી એટલે 400 પ્લસ થઈ હતી, તો આ વખતે 300 કીધું તો 600 પ્લસ તો થાવી જ જોઈએ ને. અને કેસેટ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે અમારા લગ્નની કેસેટ કેવી છે કેવી નહીં, તો અમે આખી બતાવવા માંગી છે તમને. તમે જોવા માંગો છો કે નહીં તો ફટાફટ તમારો કોમેન્ટ ફૂલે કરજો. ફૂલ સપોર્ટ જોવે અને તમારા ગ્રુપમાં સગા સંબંધીને બધાને વિડીયો શેર કરજો અને બધે નવી નવી મસ્ત મસ્ત કોમેન્ટ કરે તો બહુ એટલે બહુ મજા આવશે તમને. અને ફૂલ અમે કેસેટ બતાવવા માંગીએ છીએ, જેટલી અમારાથી કોશિશ થાય એટલી કોશિશ કરશું, કેમ કે મહેનત તો બહુ એટલે ગજબની મહેનત થાય એમ છે. એ તમને તો કોઈને ખ્યાલ નહીં હોય પણ હું કેટલું ધોડ્યો નહીં આને પૂછી લો. બતાવો તમને મારી કેસેટ હો, મને ઘડી ખમજો. હમણાં જોઈએ આગળ લગ્નને કેસેટ બતાવે કઈ રીતના છે કેવી છે, કેમ કે આમ તો તમે જોઈએ જ છે આપણે બળુની ઘેરે જોઈ હતી. હા પણ તોય હું છે ને આ ઘરે લેવા ને પછી કારણ કે હવે આ કાંઈ કામની નથી આ કેસેટ. હા હવે તો આપણે આખી પેન ડ્રાઈવમાં લઈ લીધી છે અને મારી પાસે હવે હાલે એમેય નથી, આને ધોવરાવી મેન્ડ આમાંથી આમાં લીધી છે જો આમ પેન ડ્રાઈવમાં. અને હવે આમાંથી લઈને મેં લેપટોપમાં લઈ લીધી છે, મારા લેપટોપમાં, કેમ કે ઓલરેડી મારી પાસે લેપટોપ છે તો એમાંય લઈ લીધી છે, એટલે હવે નો ટેન્શન, કઈ ઉપાધિ છે નહીં આપણે. તો હવે તમે જે કોમેન્ટનું મેં ચેલેન્જ આપ્યું છે ને તે 300 કોમેન્ટનું મેં કીધું 300-400 પ્લસ કોમેન્ટ થવી જોઈએ, તો આપણે ફાઇનલી ટૂંક સમયની અંદર આપણે લગ્નની કેસેટ બતાવશું તમને, પણ બહુ એટલે બહુ મજા આવશે. કા યા હું રિહાણ એટલે જ છું. હા એ તો પછી મેં શું કીધું તો મારે કઈ ગિફ્ટ નથી જોતી, મારે કઈ ચોકલેટ નથી જોતી, કઈ કેક નથી જોતી, મારે લગ્નની કેસેટ બતાવી છે મારા યુટ્યુબ ફેમિલીને, એટલા માટે જો એને દોડધામ કરીને કરાવી દીધી અને આ કેસેટ કરી દીધી. અમારા ગામના જ છે તમને, એટલે તમે કહીએ છીએ યુટ્યુબ ફેમિલી, અમે અમારી ફેમિલી તમે સૌ. કઈ ન હોય તો કઈ નહીં, આપણે જોઈ વાવેરાના જ છે, બળવંતભાઈ કરીને છે, મારા દેર જ થાય છે, એટલે કઈ નહીં ભાઈને થેન્ક યુ. અને 11 વાગ્યા સુધી મહેનત કરીને આપણને બનાવી દીધી રાતે, તો કાંઈ વાંધો નહીં, થેન્ક યુ એ ભાઈને. અને અમારી કેસેટ કેવી લાગી ફટાફટ કોમેન્ટ કરજો, કોમેન્ટ કરે રાખો દેજો. અને ખાસ કરીને આશીર્વાદ આપજો. બધા મસ્ત નાના મોટા બધા અમારા સબસ્ક્રાઈબર છે ઈ, અને નવા અમારો વ્યુઝર કોઈ આવે ને એ બધા મસ્ત મસ્ત કોમેન્ટ કરીને અમને આશીર્વાદ આપી દેજો. ગયું વર્ષ ગયું ને એનથી ને સારું અમારું આ વર્ષ લાઈફનું જાય એમ તમે પણ કહેજો. સારું તો ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.